તો આ તરફ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં સ્થાન મુદ્દે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે પત્રકાર પરિષદ. સીધા જ જોઈએ. અમારી માંગ એવી હતી કે ભાઈ વસ્તીના પ્રમાણમાં સંગઠનમાં અમને ન્યાય મળે એમ. અમે આંકડો નથી કીધો પણ વસ્તીના પ્રમાણમાં ન્યાય મળે, પૂરતું પ્રતિનિધિત્વ મળે એવી જનરલ રજૂઆતો કરી છે. અને જે જિલ્લાઓ જે મહાનગર ત્યાં ક્ષત્રિય સમાજની પૂરતા પ્રમાણમાં વસ્તી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે. પત્ર સમિતિએ લખ્યું છે, એમાં સ્પષ્ટ લખાયું છે કે જે જિલ્લાઓ 6 જિલ્લાઓમાં વસ્તી છે એમાંથી 2 જિલ્લા 2 મહાનગરો અને મુખ્ય કમિટીની અંદર 3 થી 4 લોકોને સ્થાન આપવામાં આવે એ પ્રકારનો ઉલ્લેખ તમારા પત્રમાં થયેલો છે. આજે એ અમે લેખિત રજૂઆતો એ કરી છે. બાપુ ટિકિટ રદ કરવી અને ભાજપને દેખાડી દેવું આ વિષયમાંથી યુટર્ન મારીને હવે ભાજપમાં સ્થાન આપો, આ પ્રકારનું 90 ડિગ્રી ફેર કેમ સંકલન સમિતિનો આવે? કારણ કે જનરલી સંગઠનની અંદર સ્થાન આપવું ના આપવું એ પાર્ટીનો વિષય હોય છે. આ પ્રકારે જ્ઞાતિગત બાબતોને લઈને રજૂઆત અગાઉ ક્યારેય કોઈની નથી થઈ, પહેલી વાર તમારી થઈ રહી. ના, અગાઉ પણ થઈ છે, બીજા સમાજો દ્વારા પણ થઈ છે, આપને બધાને ખ્યાલ જ છે. એટલે આમાં યુટર્ન જેવી કોઈ બાબત છે નહીં. તો હમણાં ચિંતન શિબિર થઈ હતી, એમાં જે ચર્ચાઓ થઈ હતી અને એના નીચોડના ભાગરૂપે આપણે એક કાર્યવાહી કરી છે.